આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ કૃષિ મંત્રીની મોટી જાહેરાત। 1700 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। આ કાર્ડ ધારકોને મળશે 1700 રૂપિયા। 24મો હપ્તો 1 તારીખે જમા। આગળના સમાચારની વાત કરીએ તો પહેલી તારીખથી મોટો ફેરફાર। નીતિન ગડકરી રાજીનામું। એલપીજી ધારકો માટે બિગ નિર્ણય। અંબાલાલ પટેલની મોટી આગાહી અને ધોરણ 1 માટે મોટો ફેરફાર। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પહેલી તારીખથી મોટો ફેરફાર। 1 ઓગસ્ટથી આવી રહ્યું છે CKYC 2.0। ભારત ઓગસ્ટ 2026માં CKYC 2.0 શરૂ કરવાની તૈયારીમાં છે। આરબીઆઈ, એસબીઆઈ અને જે છે RIDAI દ્વારા સંયુક્ત રીતે શરૂ થનારી આ અપગ્રેડ સિસ્ટમમાં એકવાર કેવાયસી કરાવ્યા બાદ બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા માટે વારંવાર દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે। ગ્રાહકોની સંમતિ અને OTP દ્વારા ડેટા સુરક્ષિત રીતે એક્સેસ કરવામાં આવશે। નવી સિસ્ટમ જે છે ડુપ્લિકેટ એન્ટ્રી અને જૂની માહિતીને સમસ્યા દૂર કરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો નીતિન ગડકરી રાજીનામું। હવે આ મંત્રીના રાજીનામા માટે સાંસદ માર્ચનું આંદોલન E20 જનતા પાર્ટીએ ઇથેનોલની નીતિના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ માર્ચની જાહેરાત કરી છે। પાર્ટી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માંગ કરી રહી છે। આ પ્રદર્શનને દેશભરના ટ્રાન્સપોર્ટનું સમર્થન પ્રાપ્ત થયું છે। પાર્ટીનું કહેવું છે કે વાહન ચાલકોને E0, E10 અને E20 માંથી બર્તન પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ, પરંતુ સરકારની બળજબરીથી E20 નીતિ થોપી રહી છે, જે જનતા માટે નુકસાનકારક છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો એલપીજી ધારકો માટે અહીંયા બિગ ન્યૂઝ આવ્યા છે। ઇન્ડિયન ઓઇલ 10 kg ક્ષમતા ધરાવતો પ્રીમિયમમાં કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર ઇન્ડિયન એક્સ્ટ્રાલાઇન નહાઉ લોન્ચ કર્યો છે। આ સિલિન્ડર અત્યંત હલકો અને પારદર્શક હોવાથી તેમાં રહેલી ગેસની માત્રા જોઈ શકાય છે। કંપનીએ આ નવો સિલિન્ડર માત્ર 180 મિનિટમાં જ ઘરે પહોંચાડશે। હાલમાં જે છે ગુરુગ્રામ, પુણે, ઇન્દોર અને કોઇમ્બતુરમાં શરૂ કરાઈ છે, જેની કિંમત 1656 છે, પરંતુ પ્રથમ વખતની ખરીદી માટે GST સાથે કુલ 4842 રૂપિયા ચૂકવવા પડશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી અહીંયા આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આજથી જ વરસાદી વાતાવરણ જોવા મળશે, જે 30 જુલાઈ સુધી ચાલતું રહેશે। ત્યારબાદ 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મેઘરાજાનું પોતાનું ઉગ્ર સ્વરૂપ જે છે બતાવી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ખેડા અને પંચમહાલના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। મેઘરાજા ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પણ ત્રાટકશે। જ્યોતિષીય ગણતરીઓ મુજબ 3 ઓગસ્ટથી આશ્લેષ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે। જો આ નક્ષત્રમાં વરસાદ પડે છે તો તે પણ ભારે વરસાદ ચાલુ રહી શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો ધોરણ 1 માટે એ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેમના વાલીઓ માટે શિક્ષણ વિભાગે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે। હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે જે છે બાળવાટિકા પૂર્ણ કરવાનું પ્રમાણપત્ર માંગવામાં આવશે નહીં। પ્રાથમિક શિક્ષણ જે છે નિયામક કચેરી દ્વારા તમામ શિક્ષકોને આ અંગે કડક જે છે અમલીવાર કરવાનો આદેશ આપતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ બાળક માત્ર પ્રમાણપત્રના અભાવે શિક્ષણથી જે છે વંચિત ન રહી શકે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ